કહેવાય છે ને ભાઈ, માણસના માથે લેણું હોય કે જીવનમાં કોઈ દુઃખ તકલીફ હોય તો રામાપીરના દરબારમાં શ્રદ્ધાથી માથું ટેકવામાં આવે છે. તો બસ ભાઈ, હાલો હાલો, આજે અમે નીકળી પડ્યા છીએ દુખિયાના દરબારમાં, રામાપીરના મંદિરે. અમે પણ રામાપીરના દર્શન કરવા આવી ગયા. અહીં આવવાની સાથે જ એક અલગ શાંતિનો અનુભવ થાય છે. સૌ પ્રથમ રામાપીરના દર્શન કર્યા અને પરિવાર સાથે સુખ શાંતિથી પ્રાર્થના કરી અને પ્રસાદી લીધી. રામાપીર મહારાજના સૌના દુઃખ દૂર કરે અને સૌના ઘરે સુખ શાંતિ આપે. પ્રસાદી ને એવું ચાલુ છે અત્યારે. આજે રવિવાર છે, આવી ગયા છીએ દુખિયાના દરબારે. મિની રણુજા ધામ એટલે દુખિયાનો દરબાર. હસતું તો હસતું કરતી કરતી જાય છે હસતું. તો બધા પ્રસાદી લેવાની લાઈન જોવો તમે. હાલો, દર્શન થઈ ગયા હોય ભોજન વગર કોઈ દાવાનું નથી. જેનો પ્રસાદ લેવાનો એની પ્રસાદી લેવાથી દુકડા દૂર થાય. ઓ ઈ રામા ધણી હો. કેટલું ટ્રાફિક છે જો. હે ટ્રાફિક છે કેટલું છે. અહીંયા બધા પ્રસાદી લેવા બેઠા છે બધા. જો આપણે ત્યાં પ્રસાદી લેવા અત્યારે આવી ગયા છીએ. આ બધા સેવા વાળા છે બધા અત્યારે દુખિયાના દરબારે. પ્રસાદીનું વિતરણ થાય છે અહીંયા. થાળી લઈ લીધી તારે. સેવામાં